તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, રોજ અવનવા તાજા અને સાચા સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચાલો જોઈએ આજના મોટા સમાચાર. મોટા સમાચાર છે તલાટી પરનો 2017નો નિર્ણય રદ કરવામાં આવ્યો છે. પહેલા શું નિર્ણય હતો અને હવે શું નિર્ણય છે? ગુજરાતની અંદર 2-3 ગામ વચ્ચે હવે એક જ તલાટી રહેશે. મહેસૂલી તલાટી પરનો 2017નો નિર્ણય સરકારે રદ કર્યો છે. પહેલા નિર્ણય હતો કે એક ગામમાં એક તલાટી રહેશે, પરંતુ હવે 2-3 ગામ વચ્ચે એક તલાટીનો આદેશ આપવામાં આવ્યો છે. આનાથી તલાટી ઉપર ભારણ વધશે અને તલાટીની જે ભરતીઓ છે એ પણ કદાચ ઓછી થશે. તો આ નિર્ણય સરકાર દ્વારા ચેન્જ કરવામાં આવ્યો છે. બીજા મોટા સમાચાર છે ફાસ્ટેગને લગતા. ફાસ્ટેગનો હવે તમે એન્યુઅલ પાસ કઢાવી શકશો. ફાસ્ટેગના એન્યુઅલ પાસથી શું ફાયદો થશે? દેશભરમાં ફાસ્ટેગ અને એક્સપ્રેસ વે પર મુસાફરી વધુ સરળ બનવા જઈ રહી છે. 15 ઓગસ્ટથી શરૂ થનારા ફાસ્ટેગ એન્યુઅલ પાસ દ્વારા આખા વર્ષ સુધી તમે મફત મુસાફરી કરી શકશો. ફાસ્ટેગ એન્યુઅલ પાસ રાજમાર્ગ યાત્રા મોબાઈલ એપ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે ખરીદી શકશો. યુઝર આ પાસ ફક્ત 3000 રૂપિયા આપી અને ખરીદી શકશે અને આ પાસ 1 વર્ષ સુધી વેલિડ ગણાશે. આ દરમિયાન 1 વર્ષમાં યુઝર 200 ટ્રીપથી વધુ ટ્રીપ મફત યાત્રાનો લાભ લઈ શકશે. અને જો તમારે ફાસ્ટેગ એન્યુઅલ પાસની ડેટ એક્સપાયર થઈ જાય અથવા તો તેની વેલિડિટી પૂરી થઈ જાય અથવા તો 200 રૂપિયા સુધી મફત ટ્રીપ પૂરી થઈ જાય તો યુઝર આને ફરીથી ઓનલાઈન પાસ ખરીદી શકશે. તો આવી રીતે આવી ગયો છે ફાસ્ટેગનો એન્યુઅલ. ભારતની અંદર જે ગુજરાત છે એ સૌથી મોંઘું રાજ્ય છે. જીવન ગુજરાન ચલાવવા મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. સામાન્ય જીવન જીવવા માટે પણ ગુજરાતની અંદર દર મહિને 46,000 રૂપિયાની જરૂર છે. સૌથી સસ્તા પ્રદેશની આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશ જે છે એ સૌથી સસ્તું રાજ્ય છે કે જેમાં માસિક 23,000ની આવક હોય તો પણ તમે મહિનો કાઢી શકો છો. આનું એક સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેની અંદર સાબિત થયું છે કે જીવન ગુજરાન ચલાવવા માટે ગુજરાત જે છે એ ભારતનું સૌથી મોંઘું રાજ્ય સાબિત થયું છે. આની અંદર 46,000ની અંદર મહિને મકાનનું ભાડું, માસિક જમવાનો ખર્ચ, ઘરનો સામાન લાવવાનો ખર્ચ, ઓફિસ કે કામના સ્થળે જવાનો ખર્ચ, ફોન બિલ, લાઇટ બિલ, મેડિકલ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવ્યો છે કે જે જીવન જરૂરિયાતને લગતા ખર્ચ છે. આંબાલાલ પટેલે પણ એક મોટી આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. ગુજરાતની અંદર 12 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડશે. કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદની શક્યતા કરવામાં આવી છે. 17 ઓગસ્ટે બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. મધ્યપ્રદેશના પૂર્વ ભાગની અંદર વરસાદ ખાબકશે. આ જ સિસ્ટમ 26થી 30 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના પૂર્વ ભાગની અંદર પણ વરસાદ પડશે અને અતિ ભારે વરસાદના પગલે કેટલીક નદીઓની અંદર પૂરની સ્થિતિ પણ આવશે. સૌથી પહેલા આવકવેરાની વાત કરીએ તો વિશ્વની અંદર સૌપ્રથમ બ્રિટનની અંદર આવકવેરો લાગુ કરવામાં આવ્યો હતો. વર્ષ 1799 સૌથી પહેલી વાર આવકવેરો લગાવવામાં આવ્યો હતો અને દુનિયાનો સૌથી પહેલો આવકવેરો વિલિયમ પીટ ધ યંગરે લગાવ્યો હતો અને એ સમયે એ બ્રિટનના પ્રધાનમંત્રી હતા. તે સમયે નેપોલિયન યુદ્ધ ચાલતું હતું અને આ યુદ્ધની અંદર મોટા પાયે ખર્ચો થઈ ગયો હતો અને યુદ્ધના ખર્ચાને પહોંચી વળવા માટે સરકારને વધારાની પૈસાની જરૂર હતી અને તેથી આ આવકવેરો લાગુ કરવામાં આવ્યો હતો. નવું ઇન્કમટેક્સ બિલ રજૂ થઈ ગયું છે. નવા ઇન્કમટેક્સ બિલ 2025 કે જે 60 વર્ષ જૂનું ઇન્કમટેક્સ બિલ ચાલતું હતું
એનું સ્થાન લેશે અને આ બિલ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બિલની આપણે વાત કરીએ તો આની અંદર લેટ રિટર્ન પર રિફંડનો અધિકાર. જો હવે તમે નક્કી કરેલી તારીખ બાદ પણ તમારું રિટર્ન ફાઇલ કરો છો તો યોગ્ય કારણ જેમ કે બીમારી, ટેકનિકલ સમસ્યા હોય તો તમે રિફંડનો દાવો કરી શકશો. હાઉસ પ્રોપર્ટી ઇન્કમની વાત કરીએ તો 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન મ્યુનિસિપલ ટેક્સ ઘટાડા બાદ જ ગણાશે. પ્રી કન્સ્ટ્રક્શન, ઇન્ટરનેશનલ હાઉસ, સેલ્ફ ઓક્યુપાઇડ અને ભાડે આપેલી બંને પ્રોપર્ટી ઉપર મળશે. પેન્શનની છૂટ પણ આપવામાં આવી છે કે નવી યુનિફાઈડ સ્કીમ અંતર્ગત મળનાર કેટલાક પેઆઉટ ફિક્સ ફ્રી હશે. જો રકમ અપૂર્વ ફંડમાંથી હશે તો નોન એમ્પ્લોયીઝને પણ પેન્શન છૂટ મળશે. ટ્રાન્સફર અને સરળ ભાષા. વિવાદો ઘટાડવા માટે વિવિધ ભાષાની અંદર પોર્ટલ ઉપલબ્ધ થશે. ટ્રમ્પે 25% ટેરિફ છે એ ભારત ઉપર લગાવી દીધો છે. 7 ઓગસ્ટથી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા માલ ઉપર 25% ટેરિફ લાદવામાં આવશે અને 25% વધારાનો ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. આના કારણે અમેરિકન બજાર ભારતીયથી માલ મોંઘો થશે અને તેની માંગ ઘટી શકે છે. જેમ કે નવો ટેરિફ 25% છે તો $100ની જે વસ્તુ હતી એ આપને હવે $125 પડશે. અને આના લીધે જે નિકાસ છે એની અંદર 10થી 15% ઘટાડો થશે. ભારત ફોર્જ, ટાટા સ્ટીલ અને L&T વગેરે જેવી કંપની અસરગ્રસ્ત કંપનીઓ છે. નવી આધાર એપ પણ લોન્ચ કરવામાં આવી છે. આધાર કાર્ડ સાથે રાખવાની ઝંઝટ હવે દૂર થશે કારણ કે સરકાર દ્વારા નવી આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં માત્ર QR કોડ સ્કેન કરવાથી તમે આઈડેન્ટિટી વેરિફિકેશન કરી શકશો. જાણો આધાર એપના ફાયદા અને શું સાવચેતી રાખવી. નવી એપને કારણે એનો ઉપયોગ વધશે અને યુઝર માત્ર એક QR કોડ સ્કેન કરવાનો હોય છે. પછી એપ સેલ્ફી કેમેરાથી યુઝરના ચહેરાને સ્કેન કરી અને ઓળખની પુષ્ટિ કરશે. આના માટે તમારે કોઈ પણ કાર્ડ હવે સાથે લઈ જવાની જરૂર નથી. 24 કલાકમાં 50 તાલુકાની અંદર મેઘમહેર. રાજ્યના 24 કલાકમાં 50 તાલુકામાં મેઘમહેર રહી હતી. મેઘરાજાની સવારે ધીમી ધીમી મધ્ય ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે. રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ વડોદરાની અંદર 0.91 ઇંચ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આવેલા વરસાદના આંકડા પ્રમાણે 11 ઓગસ્ટના દિવસે સવારે 6 વાગ્યાથી 12 ઓગસ્ટના દિવસે 6 વાગ્યા સુધીની અંદર રાજ્યના 50 તાલુકામાં વરસાદ થયો હતો અને વડોદરાની અંદર સૌથી વધુ વરસાદ થયો હતો. સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ પણ આંતરરાષ્ટ્રીય બજારની અંદર વધી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹1,00,000 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹93,000 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹76,000 નોંધાયો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.